વડોદરા કરજણથી કરજણ નજીક આવેલા બરથાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે પદયાત્રા યોજી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી। વડોદરા જિલ્લાથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના બરથાણા ગામની સીમમાં ટોલ પ્લાઝા પર કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે બરથાણા ટોલ નાકાને GG06 ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે આજરોજ પિન્ટુ પટેલ વ્યામરડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં કરજણ બરથાણાના ટોલ નાકે કરજણ વકીલ મંડળ, વેપારી મંડળ, ક્ષત્રિય સેના સહિત વિવિધ સંગઠનોએ સહકાર આપ્યો હતો। એક બિનરાજકીય ચળવળ ઊભી થતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે। શુક્રવારના રોજ વહેલી સવારે કરજણ તાલુકાના વાહન ચાલકો ટોલ પ્લાઝા નજીક એકત્ર થઈ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરી હતી। ત્યારબાદ ટોલ પ્લાઝા પાસેથી પદયાત્રા સાથે 3 કિલોમીટર ચાલી કરજણ ટાઉનમાં આવેલા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ જૂની કોર્ટ પાસે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પદયાત્રા જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જે તે સમયે નેશનલ હાઈવે નંબર 48 પર 6 લેન માર્ગ બનાવ્યો હતો તે સમયથી આ ટોલ નાકું કાર્યરત છે। જે તે સમયે ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ L&D કંપની તથા સરકાર વચ્ચે થયેલો હતો, જે કરારની મુદત પૂર્ણ થઈ ગઈ છે। છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી એજન્સીના માધ્યમથી ટોલ નાકું ચાલી રહેલું છે અને કરજણ નગર સહિત કરજણ તાલુકાના 93 ગામોના રહીશો રોજબરોજ કરજણ તાલુકા મથકે કામકાજ અર્થે આવવાનું થતું હોય છે। તાલુકાના મોટા ભાગના ગામોની જનતાનો રોજિંદો વ્યવહાર કરજણ સાથે સંકળાયેલો હોય છે। રાહદારીઓને અવારનવાર કરજણ આવવા માટે ટોલ નાકાને માતબર રકમ ચૂકવવી પડતી હોય છે। વડોદરાથી ભરૂચ સુધીનો 6 લેન માર્ગ બનાવવા માટે L&T કંપની અને ભારત સરકાર વચ્ચે કરાર મુજબ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જે ભારત સરકારના ગેઝેટ મુજબ આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયેલ છે અને કરાર પૂર્ણ થયા બાદ પણ જે તે સમયે નક્કી કરેલા દરોનો અમલ હાલમાં પણ ચાલુ છે અને તે દરોમાં સમય અનુસાર વધારો થતો રહેલ છે। સદર કરાર પૂરો થયા પછી આ દરોડામાં ઘટાડો કરવામાં આવે છે એવી જોગવાઈઓ હોવા છતાં પણ છેલ્લા કેટલાક સમયથી આ ટોલ નાકાના દરો ઘટાડ્યા નથી, જેથી ભારત સરકારના ગેઝેટનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવામાં આવેલ છે તેવા આક્ષેપો કર્યા હતા। GG6 પાસિંગવાળા વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરી હતી। કરજણ તાલુકાના વાહનો માટે સર્વિસ રોડ ફાળવવામાં આવે અને ભારત સરકારના ગેઝેટ મુજબ વર્તમાન ટોલ નાકાના જે દરો છે તે ઘટાડવામાં આવે। 100 મીટરના લાઇન દોરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી કરવા દેવામાં આવે તેવી માંગણી કરી હતી। રિપોર્ટર ગુલઝાર દિવાન। એક અનોખો અભિગમથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પદયાત્રા SDMને આવેદનપત્ર આપવાના છે અને અમારી મુખ્યત્વે માંગણી એ છે કે ભરૂચ જિલ્લાને GG016 ગાડી ફ્રી થતી હોય, સુરત જિલ્લો ફ્રી હોય, વાસદ બધું ફ્રી હોય તો વડોદરા જિલ્લો કેમ ફ્રી નહીં? અને આ જે તે સમયે L&T અને સરકાર વચ્ચે જે કરાર થયો છે એ કરાર આજથી 4-5 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયો છે અને સરકારે આ ટોલ નાકાથી અબજો કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે, પરંતુ હાલની અંદર આ જે ખાનગી એજન્સીના મારફતે આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તો સ્થાનિક લોકોને ટોલ મુક્તિ મળવી જોઈએ એ હેતુથી અમે આ કાર્યક્રમ રાખેલો છે। ટોલ નાકા ઉપર જે આજે સમર્થન થઈ રહ્યું છે અને આંદોલન થઈ રહ્યું છે તે ટોલ મુક્તિ માટે કરજણ ટોલ નાકું ફ્રીનું મુહૂર્ત અમે 1 તારીખ 1 એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું હતું અને અમારું ગાંધીજીના માર્ગે આ આંદોલન છે અને કોઈપણ હિસાબે કરજણ તાલુકો ફ્રી થાય અને વડોદરા જિલ્લો ફ્રી થાય એના માટે અમે ચલાવી રહ્યા છે અને ગાંધીજીના માર્ગે દરેક જગ્યાએ જાગૃત કર્યા હતા। જે જાગૃતિ આજે પબ્લિકની અંદર આવી ગઈ છે અને એ પબ્લિક સપોર્ટની અંદર આજે આવીને ઊભી રહી છે। અમે ખાલી વોટ્સઅપ અને મીડિયા દ્વારા જે માહિતી લોકોને પહોંચાડી હતી એના ભાગરૂપે આજે લોકોનું સમર્થન છે અને પોતાનો અધિકાર લેવા માટે આજે સૌ ભેગા થયા છે અહીંયા। એટલા માટે સ્થાનિક જે અહીંયા એજન્સી છે એમને પણ અમારી રજૂઆત છે કે આ જે મુહિમ ચાલુ કરી છે, આજે શરૂઆત થઈ છે, આ ટોલ નાકું ફ્રી કરવામાં આવે એની જ અમારી માંગ છે। આગળની રણનીતિ 7 દિવસ પછી અમારે જે કરવાનું એ અત્યારે અમે જાહેર કરીશું આવેદનપત્ર આપતી વખતે। આગામી દિવસે એવું કીધું કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે આત્મવિલોપનની પણ તૈયારી રાખીએ છીએ। એ બાબતે તમે શું કહેશો? આત્મવિલોપન તો કરવાનું જ છે, 7 દિવસ હોય કે 10 દિવસ હોય। ન્યાય અને અધિકાર માટે મારે પોતાનો જીવ આપવો પડશે। મેં 10 વાર બોલ્યો છે કે મારે પોતાનો જીવ આપવો પડશે તો પણ હું આપવા રેડી છું અને અહીંયા આગળ આવીને આત્મવિલોપન કરીશ। જે આ ટોલ નાકું છે અને જે લોકોને અત્યાચાર કરી રહ્યું છે એ ટોલ નાકા પર હું આવીને જાતે આત્મવિલોપન કરીશ એવી મેં માંગણી કરેલી છે અને એના માટે હું કાર્યરત જ છું અત્યારે પણ। સંસદ સભ્યને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે એમને પણ કીધેલું હતું કે હું પણ સમર્થન કરીશ અને 2022 પણ એમને આ ટોલ નાકા માટે
જ્યારે અગાઉની જાગૃત નાગરિક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે એમને પણ લેટર લખેલો હતો અને અત્યારે પણ એમને જાણ કરી છે ત્યારે પણ એમને કીધેલું છે કે અમે આગળ હું રજૂઆત કરીશ અને આની અંદર સહયોગમાં રહીશું તમારા માટે. સ્થાનિક ધારાસભ્યો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપી છે? અત્યારે કોઈ પત્ર લખવામાં નથી આવ્યો કે કોઈ ટેલિફોનિક અમને જાણ કરવામાં નથી આવી. જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી અમરેશભાઈ પંડ્યા દ્વારા અમને સહકાર આપવામાં આવ્યો છે. આ બાબતે અત્યારે કોઈ નથી આપવામાં આવ્યું. આ બાબતે કેટલા સંગઠનોને તમને સમર્થન આપ્યું? દરેક સંગઠન કરજણ સિનોર ક્ષત્રિય સમાજ તેમજ વેપારી મંડળ, ડૉક્ટર સંગઠન, વકીલ એસોસિએશન, જાગૃત નાગરિક કરજણ જે છે ટીમ એ લોકો દ્વારા પણ અને આજુબાજુના ગ્રામ પંચાયતો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને સૌથી મોટું સમર્થન મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે જે લોકોએ ખરેખર આ ઉજાગર કર્યું છે. હા, અમે સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે અને સંસદ સભ્યશ્રીનો આજે જ અમે સમય માંગવાના છે. સંસદ સભ્યશ્રી પણ અમારી સાથે રહેશે એવી અમને આશા છે કે સંસદ સભ્યશ્રીએ પણ વારંવાર રજૂઆત કરી છે ટોલ ટેક્સ ફ્રી કરવા માટેની. એમના લેટરો પણ અમને આપેલા છે, અમે એ લેટરો ત્યાં LNTમાં પણ જમા કરાવ્યા છે. માટે સંસદ સભ્યશ્રી પણ અમારી સાથે રહેશે એવી અમને આશા છે.